લખપત તાલુકાના જણાગિયા ગામે પવનચક્કી સ્થાપનાને લઈને ગંભીર વિવાદ ઊભો થયો છે। ખેડૂત નાથા મમુ સમાએ આરોપ લગાવ્યો છે કે સરકારની નવી માપણીમાં થયેલી ભૂલના કારણે તેમની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી ઊભી કરવામાં આવી છે, જ્યારે જમીન વેચાણ અન્ય ખેડૂતની હતી। આ મામલે આરોપ છે કે કંપની દ્વારા ખોટી જગ્યાએ બાંધકામ શરૂ કરાયું હોવા છતાં લખપતના મામલતદાર અને પોલીસ અધિકારીઓ કંપનીને મદદરૂપ બની રહ્યા છે। મામલતદાર દ્વારા દયા પર પીઆઈને બાંધકામ ચાલુ રાખવા પત્ર લખવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ થયો છે, જ્યારે તેમને એવો અધિકાર ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। DILR દ્વારા કરવામાં આવેલી માપણી મુજબ પવનચક્કી જૂના સર્વે નંબર 64માં ઊભી થયેલ હોવાનું સ્પષ્ટ થયું હોવા છતાં ખેડૂતને ન્યાય ન મળતો હોવાનો આરોપ છે। આ અંગે દયા પર પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના VK હુંબલે મામલતદારની ભૂમિકા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવી તપાસ અને ન્યાયની માંગ કરી છે। કચ્છ જિલ્લામાં જ્યારે સરકારે નવી માપણીઓ કરાવી ત્યારે ઘણી જગ્યાએ ફરિયાદો ખૂબ આવી કે આ નવી માપણીઓમાં ક્યાંક ને ક્યાંક જમીનો છે એમાં ઘણી બધી વિસંગતાઓ ભૂલો આવે છે। અને એવું જ બન્યું, અમારા પાલભાઈ આંબલિયા વારંવાર સરકારને કહેતા આવ્યા છે કે એકનું ખેતર તમે બીજી જગ્યાએ બેસાડી દીધા, કોઈના ખેતરમાં ઘૂસી ગયા, કોઈ શેઢામાં ખૂબ વિસંગતાઓ આવી। આવો એક બનાવ આપણે અત્યારે જે અમારા ધ્યાનમાં આવ્યો છે, લખપત તાલુકાનું જુનાગિયા ગામ છે। હવે ત્યાંના જમીન જે છે એક ભાઈએ પવનચક્કીની કંપનીને વેચી, અને એ વેચી બરાબર છે, એના સર્વે નંબર હતા એ મુજબ વેચી, પરંતુ જ્યારે એ પવનચક્કી ઊભી કરવા આવ્યા ત્યારે એ વેચનારના ખેડૂતના બદલે આ નવી માપણીની ભૂલને કારણે બીજા એક ભાઈ છે જેનું નામ છે સમા નાથા મમુ, એની માલિકીની જમીનમાં પવનચક્કી ઊભી કરવા લાગ્યા। ત્યારે નાથા મમુએ વાંધો લીધો કે આ જમીન મારી છે, મારી માલિકીની છે, વડીલોપાર્જિત જમીન છે, નકશામાં બેઠેલી છે, તો ભૂલ છે એ નવી માપણીની છે, તો નવી માપણીનો ભૂલનો ભોગ સાચો ખેડૂત શું કામ બને? આટલા બધા વાંધા લીધા પછી પણ ત્યાં કંપનીએ બળજબરીપૂર્વક પોલીસને સાથે રાખી આખી પવનચક્કી ઊભી કરી દીધી। એના પછી અમે લાઇટના કનેક્શન કે TC કે લાઇટના પોલ ઊભા કરવાનું બાકી છે। ખેડૂત સતત લડાઈ લડતા આવ્યા છે, મામલતદાર પાસે ગયા, કલેક્ટર પાસે ગયા, અનેક રજૂઆતો કરી, કોઈ સાંભળે નહીં। અને મામલતદારને અધિકાર જ, લખપતના મામલતદારશ્રીને કોઈ અધિકાર જ નથી કે એ સીધો પીઆઈને સૂચનાઓ આપે કે જાઓ તમે કંપનીને પોલીસ બંદોબસ્ત આપો। તો આ કઈ રીતે ચાલે કે જે ખેડૂત પોતાની માલિકીના હક છે, અધિકાર છે, તો આ ભૂલનો ભોગ ખેડૂત શા માટે બને? તો અમે મામલતદારશ્રીને આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ મામલતદારશ્રીના અધિકારનો બહારની વાત છે। પોલીસ બંદોબસ્ત આપવો હોય તો કલેક્ટર જ આપી શકે, અને અહીંયા તો ભૂલની વાત છે। DILR પાસે પણ માપણી કરાવી, એમને પણ માપણી શીટમાં કીધેલું છે, આ એમની માપણી શીટ છે અને સરકારી માપણી છે, એને પણ કીધેલું છે કે જે પવનચક્કી ઊભી થાય છે એ ખરેખર સમા નાથા મમુની માલિકી જેના જૂના સર્વે નંબર 64 છે એમાં જ થાય છે। આ DILR કર્યું છે, તેમ છતાં બળજબરીપૂર્વક આ પોલીસનો સાથ લઈ અને કંપની ત્યાં પવનચક્કી ઊભી કરી રહી છે। અને આ પવનચક્કી જો ઊભી થઈ જાય તો મૂળ ખેડૂતને ખૂબ મોટું નુકસાન થાય એવું છે। એટલે અમે કહેવા માગીએ છીએ આપના માધ્યમથી, મામલતદારશ્રી હોય કે દયાપરના PI હોય, કે જ્યાં સુધી રેકર્ડની પૂરી ચકાસણી ન થાય, કલેક્ટરશ્રીનો હુકમ ન થાય, ત્યાં સુધી તમે આ બિલકુલ પવનચક્કીનું કામ અટકાવી નાખો। અને જો ખરેખર પવનચક્કીએ કંપનીએ બીજાના માલિકીના ખેતરમાં જો ઊભી કરી હોય તો ત્યાંથી પવનચક્કી હટાવવી પડે, ત્યાંથી કાઢવી પડે, અને ખેડૂતને જે જમીનને નુકસાન થયું હોય એનું પણ વળતર આપવું પડે। આની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને પર કરવાના છીએ 1-2 દિવસમાં। પહેલી વાત અમારી અત્યારે એ છે કે કંપની અત્યારે મામલતદારશ્રી કંપનીને કોઈ સૂચના ના આપે, PIને કોઈ સૂચના ના આપે, કામ સતંતર બંધ રહે। એ DILRનો અભિપ્રાય આ ન માને તો પોતે મંગાવે, DILRને બોલાવીને ત્યાં ખરેખર એની માલિકીની જમીનમાં આ પવનચક્કી ઊભી થઈ રહી છે એની ખરાઈ કરે, એની ચકાસણી કરે, ત્યાર પછી જ આ પવનચક્કીનું કામ આગળ વધવું જોઈએ। નહીંતર અમે બધાને પક્ષકાર બનાવીને કોર્ટમાં લઈ જવાના છીએ। મામલતદાર હોય, ત્યાંના PI હોય કે જે પણ અધિકારીઓ આમાં એને સાથ આપશે કંપનીને, તો દરેકને અમે કોર્ટ સુધી લઈ જશું
આ ખાસ ગંભીર બાબત છે. કોઈ સાચા ખેડૂતને અન્યાય ન થાય, એને ખરેખર એનો અધિકાર મુજબની જમીનમાં એને હક મળવો જોઈએ. અને આવી ગંભીર બાબત છે. આખા ગુજરાતમાં જ્યારે નવી માપણીઓમાં વિસંગતાઓ છે, એ રીતે આપણા કચ્છમાં પણ વિસંગતાઓ છે અને આ વિસંગતાઓ સામે આવી છે. ત્યાંની પંચાયતે પર કીધું છે કે આ ભાઈ પવનચક્કી ઊભી થાય છે એ ખોટી જગ્યાએ ઊભી થાય છે. ત્યાંના લોકો પણ, ગ્રામજનો પણ કહે છે, પણ કંપની વાત સાંભળવા તૈયાર નથી, કારણ કે એમને મામલતદારને પીઆઈ મદદ કરી રહ્યા છે. તો આ એમની મદદ બંધ કરે અને સાચા ખેડૂતને ન્યાય મળે એના માટેની આજે અમે પ્રેસ બોલાવી છે.